અંજારની વિશેષ કોર્ટે લાંચના એક ગુનામાં અંજાર વિસ્તાર વિકાસ મંડળના 2 સર્વેયરને 1 વર્ષની કેદ સાથે 20,000નો દંડ ફટકાર્યો છે. ભુજ રહેતા પ્રતાપસિંહ શેખાવત અને તેમના પાર્ટનરોએ અંજારમાં મોટો પ્લોટ ખરીદી તેમાં સબ પ્લોટિંગ કરીને કન્સલ્ટન્ટ પાસે નવા લેઆઉટનો પ્લાન નકશો બનાવડાવી મંજૂરી માટે આડામાં અરજી કરી હતી. તેમની અરજી સંદર્ભે આડાના 2 સર્વેયર અમિત લલિતભાઈ વ્યાસ અને દીપેન ધનજીભાઈ રૈયાણીએ મંજૂરી માટે હકારાત્મક અભિપ્રાય આપવાની અવેજમાં 30,000ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે પશ્ચિમ કચ્છ એસીબીનો સંપર્ક કર્યો હતો. બીજા આરોપી દીપેને ફરિયાદીને અમિત વ્યાસને મળી લેવા જણાવ્યું. અમિતે કન્સલ્ટન્ટ મારફતે લાંચની માંગણી કરી હતી. એસીબીએ ગત તારીખ 31/7/2008ના છટકું ગોઠવીને આડા કચેરીમાં અમિત વ્યાસને લાંચના રોકડા રૂપિયા સ્વીકારતો રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં આજે 16 વર્ષ અને 9 મહિને અંજારની અધિક સેશન્સ કોર્ટે 2 આરોપીને દોષી ઠેરવી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ 1 વર્ષની સાદી કેદ અને 2ને 10,000 રૂપિયા દંડ તથા કલમ 7 અને 12 હેઠળ 8 માસની સાદી કેદ સાથે 10,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત એસીબી દ્વારા નાગરિકોને આહવાન કરવામાં આવ્યું છે કે અન્ય કોઈ સરકારી અધિકારી કર્મચારી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે તો ભ્રષ્ટાચારની જાણ તુરંત જ એસીબીને કરો.